40 વર્ષની ઉંમરમાં? ઓહો, એટલે પછી દુઃખ બહુ લાગે આપણને. દુઃખ થાય. રડશો નહીં, જો અમે બધા છીએ ને તમારી સાથે, બરાબર? આયુષ્ય કોઈનું નક્કી છે ખરું? નથી ને? તમે તો જૈન છો ને? જૈન ધર્મમાં શું કીધું છે? આયુષ્ય કોઈનું નક્કી છે ખરું? હે, સાચી વાત છે. તમને જૈન યાદ આવે, કેમ ના યાદ આવે? અને બધાને જોઈએ એટલે વધારે યાદ આવે આપણને. સાચી વાત. ના, પણ અમે તમને મળવા આવશું, તમે જરાય રડશો નહીં અને એકદમ હસતા રહેજો. હા, ક્યાં? અહીંયા અમદાવાદના પાટડી. રોજે સવારે તમારું શું રૂટીન શું હોય છે? જરાક જણાવશો? સવારે 5 વાગ્યામાં ઉઠી જાઓ? હા, બરાબર. ચા નાસ્તો ચાલો. પછી તમે 8 વાગે શું કરો? પ્રાર્થના કરો, ભજન ને એવું. એટલે તમારે અહીંયા શું આટલા બધા જણ હોય એટલે આમ બેનપણી જેવું લાગે ને? એટલે આનંદ આવે એમ. ના ગમે. અમે આટલા નાના છીએ તોય નથી ગમતું ને એકલા ઘરે. એવું થાય કે ચલો કંઈક કરીએ. કેમ ના આવે? ગામડામાં? હા, ગામડામાં બરાબર. ના આવે. તમે અહીંયા કામ કરો છો એમ ને? તમને તો કેટલું પુણ્ય બંધાશે તમને ખબર નથી. બહુ પુણ્ય બંધાશે, આટલું સરસ કાર્ય તમે કરી રહ્યા છો. હા, પછી સાંજે શું કરો તમે? સાંજે 4 વાગે ચા પાણી પીને ઘડી બેહીએ બા. હા, જમવામાં મજા આવે છે ને? હા, તો કે તમને જોઈને અમને આનંદ થયો કે કેટલી સરસ તમે લાઈફ જીવી રહ્યા છો. ખરેખર તમને એમ લાગે છે, પણ એવું નથી બા. જો અમે આજે બહારની દુનિયામાં જીવીએ છીએ ને, હા, ઘણા સંઘર્ષો કરીને જીવીએ છીએ, કરીએ છીએ ને. હા, આજે તમને હું નાની છું પણ એક સરસ વાત કહું તમને કે જેને દીકરા હોય છે ને, હા, એવા પણ માતા પિતા મેં જોયા છે કે દીકરા હોય છે ને તો પણ રડતા હોય છે. બરાબર? તો તમને તો ભગવાને રામ લક્ષ્મણ જેવા દીકરા આપ્યા હતા ને, તો આપણે એવું વિચારવાનું કે ભગવાને મને થોડા ટાઈમ માટે પણ સરસ દીકરા આપ્યા અને મેં સરસ સુખ ભોગવ્યું એમ વિચારીને આપણે ખુશ થવાનું, રડવાનું નહીં, ખુશ થવાનું. રડવાથી કોઈ પાછું આવશે ખરું? એમ કહો. ચાલો, રડવાથી કોઈ પાછું આવશે નહીં? આવે. અને તમે જૈન છો તો તમે સમજો છો કે આપણે રડીએ તો એના આત્માને દુઃખ થાય ને. એટલે આપણે શું કરવાનું? જ્યારે યાદ આવે ને ત્યારે એવું બોલવાનું કે ભગવાન એમનો આત્મા જ્યાં હોય ને ત્યાં એમને સુખ શાંતિ આપે. હે ને? બોલશો ને એવું? પાક્કો? પ્રોમિસ? હવે રડશો નહીં ને? પ્રોમિસ કરો. હા.